નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હ્યુમન ચેઇનનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટર ગાર્ગે જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે હ્યુમન ચેઇનને લીલી ઝંડી આપી। છોટાઉદેપુર જિલ્લામાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓમાં પ્રત્યેક મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય હ્યુમન ચેઇન એટલે કે માનવ સાંકળનું આયોજન કરાયું। સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદારોમાં જાગૃતિ લાવવા અને મહત્તમ મતદાન સુનિશ્ચિત કરવા માટે આયોજન કરાયું હતું। છોટાઉદેપુર નગરના પેટ્રોલ પંપ 4 રસ્તાથી માણેક ચોક સુધી યોજાયેલી આ વિશાળ માનવ સાંકળને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। આ પ્રસંગે કલેક્ટરે જણાવ્યું કે લોકશાહીના મજબૂતીકરણ માટે નાગરિકોની ભાગીદારી અનિવાર્ય છે। માનવ સાંકળના માધ્યમથી મતદારોને 26મી એપ્રિલે અચૂક મતદાન કરવા સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, વિવિધ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, યુવા મતદારો, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સરકારી કર્મચારીઓ જોડાયા હતા। રિપોર્ટર નિશાંત ચૌહાણ, છોટાઉદેપુર। આજે મતદાન જાગૃતિ કેમ્પેન ના આધારે એક હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે છોટાઉદેપુર તાલુકા નગરપાલિકા સાથે। અને આ હ્યુમન ચેઇનમાં આશરે 1000 બાળકો અને વયસ્કોને હિસ્સા લીધું છે અને છેક માણેક ચોકથી પેટ્રોલ પંપ ચોકડી સુધી આ હ્યુમન ચેઇન બનાવવામાં આવી છે, જે અરાઉન્ડ 1 કિલોમીટરના રસ્તા છે। અને એના મારફતે અમે બધા છોટાઉદેપુર વાસીઓને વિનંતી કરીએ કે 26 એપ્રિલના રોજે જે ચૂંટણી થવાની છે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની, એમાં આવીને પોતાના અમૂલ્ય વોટ આપે અને લોક ભાગીદારી તરીકે અને આપણી ડેમોક્રેસીના ભાગરૂપે એમાં પાર્ટિસિપેટ કરે અને છોટાઉદેપુરના વિકાસની યાત્રામાં પોતાના એક પોઈન્ટ ઓફ વ્યૂ આપે। થેન્ક યુ।